ગોંડલમાં સિંગતેલ ભરેલ આઈસરની ઉઠાંતરી કેસમાં હવે કાર્યવાહી કરવામાં આવી છે। આઈસર અને તેલના 476 ડબ્બાની ચોરી કરનાર આરોપી સકંજામાં રાજસ્થાનથી આરોપી સુરેશસિંહ મેટિયાને પોલીસે ઝડપી પાડ્યો। આઈસર અને તેલના ડબ્બાના જથ્થા સાથે પોલીસે આરોપીને ઝડપ્યો છે। આઈસર અને તેલના ડબ્બાનો જથ્થો પણ પોલીસે રિકવર કર્યો। હજુ ચોરીના ગુનાના 3 આરોપી પોલીસ પકડથી બહાર। ત્યારે આઈસર અને તેલના ડબ્બાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। હજુ સુધી 3 આરોપી પોલીસ પકડથી બહાર છે। એક સકંજામાં કેટલા સમયથી આ પ્રકારે તેઓ ઉઠાંતરી કરતા હતા, ત્યાં સુધીમાં કેટલા સિંગના તેલના ડબ્બાનું આ પ્રકારે વેચાણ કર્યું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ। ગોંડલમાં સિંગતેલ ભરેલ આઈસરની ઉઠાંતરી કેસમાં હવે કાર્યવાહી કરવામાં આવી છે। આઈસર અને તેલના 476 ડબ્બાની ચોરી કરનાર આરોપી સકંજામાં રાજસ્થાનથી આરોપી સુરેશસિંહ મેટિયાને પોલીસે ઝડપી પાડ્યો। આઈસર અને તેલના ડબ્બાના જથ્થા સાથે પોલીસે આરોપીને ઝડપ્યો છે।